હવે ત્યારે હોય જ બધાય આપણા જેવા અંદરો અંદર ખચખચાવા. હે ગોવિંદ સ્વામી પેલા ખોડા ને, એને તો રાજભોગની આરતી આવે એ પેલા મુખિયાજી કે એને પાતર પાડી દે. આવું તો કાંઈ હોતા હશે? નિયમ તો બધા માટે સરખો હોય. ગુસાઈજીએ કીધું કે આ બધી લીલાનું કાંઈક પરિણામ લાવવું પડશે. એટલે કે ગોવિંદ સ્વામીને કાલથી ને આરતી આવે પછી પાતર પાડવા. તો ઠાકોરજી તો પહોંચી ગયા, પણ ગોવિંદ સ્વામી પ્રસાદ નહોતો લીધો, જાય કેવી રીતે? મોડા પોઈ જા. ક્यों गोविंद आज ऐसो क्यों, कब से राह देखो तेरी? ये बाबा आવું થયું. गुसाईजी के काका जी मेरो गोविंद तो रोज के टाइम पर ही आवेगा. गुसाईजीએ કહી દીધું, સેવા કૃતિ ગુરુ રાજના બાધનમ વા હરિ છે. મારા પ્રભુએ કીધું એટલે હવે કોઈ દોષ લાગે નહીં. અને ગોવિંદ સ્વામીને ત્યાં ખેલવા જાય, ઘોડો ઘોડો કરે અને એને દાવ દેવાનો આવે એટલે ભાગી જાય. સૌથી અંચીકુડા હોય ને તો ઠાકોરજી દાવ દેવામાં. જેવો દાવનો વારો આવે ને, મંદિરમાં આમ જઈને ઊભા રહી જાય અને ગોવિંદ સ્વામી બગડે બરાબરના. એકવાર એવું બન્યું કે ઠાકોરજી કે હાલ ઈ કે ગોવિંદા આપણે ઈ કે છુપા છુપી રમે. ઈ કે ના, તમારે આ તમારે છુપા છુપી રમીને તમારા જેવું અંચીકુડું કોઈ નહીં. ગોવિંદા ચાલ ને. ઠાકોર જેવા લાડથી બોલ્યા. ગોવિંદ સ્વામી કે પાછા વાતોમાં આવી ગયા. હવે ગોવિંદ સ્વામીનો વારો, આંખો દાબી, બધાય સંતાણા, ઠાકોરજી હંતાઈ ગયા. ગોવિંદ સ્વામીને બધાને ગોતવામાં રસ નહોતો, ઠાકોરજીને થપ્પો કરવામાં રસ. આપણે બધા વ્રજમાં જાય છીએ પણ આપણે થપ્પો ઠાકોરજીનો નથી કરતા, ગોતતા જ નથી. વ્રજના પેડાનો થપ્પો, વ્રજના ચવાણાનો થપ્પો, વ્રજની પાણીપુરી ખાધી થપ્પો, વ્રજના સમોસા કચોરી થપ્પો. જ્યારે ઠાકોરજીને ગોતીને થપ્પો કરશો તો હોયદા વિના નહીં રહ્યો મારવાલા. હું તમારી લાઈનમાં છું, હજી કાંઈ મને હું ઓછી નથી. હવે ગોવિંદ સ્વામી આંખો ખોલી અને ગિરિકંદરા બાજુ ગયા તો પ્રભુએ તો સોંધો સુગંધી અત્તર એટલું સરસ લગાવ્યું હતું. ગુસાઈજી એવા સુંદર તૈયાર કર્યા અને રસ તરબતર. એક તો શ્રીઅંગની શોભા, લચીલાપણું, રસો વય, એમાં સોંધાની સુગંધી ભળી. તો ગોવિંદ સ્વામી શોધવા ગયા, એવી સરસ સુગંધ આવે કે આમ મૂર્છિત થતા થતા એસો સુગંધ, એસી સુગંધ. અને જઈને જોયું તો ગિરિકંદરામાં આમ કરીને બેઠા હતા. શ્રીજી બાવાનો થપ્પો. હવે દાવ આવ્યો શ્રીજી બાવાનો. ગોવિંદ સ્વામી કે તમારી આંખો તમારે જાતે નહીં, હું કરું છું. એ કે તો પછી છુપાશે કોણ? એ કે હારી એ વાત એ આંચે છે. તે ગોવાળિયો જતો. એ કે આની આંખો દાબ. 10 બોલે પછી જ. તો ગોવિંદ સ્વામી તેવા છુપાઈ ગયા. એ કે ગમે એટલું ગોતે તો આ તો મળું જ નહીં. 10 ગણ્યા, 1 2 3 4 5 6 7 8 9 10. એન ગેન ગાયનો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટો છે. ઠાકોરજી તો ગોતવા માંડ્યા. હવે પ્રભુના તો શ્રી અગ્નિ સુગંધ, સોંધાની સુગંધ, રસોવયની સુગંધ, શ્રમજળની સુગંધ. ગોવિંદ સ્વામી કે આપણે ક્યાં ચિંતા છે, આપણામાં તો એવી કંઈ સુગંધ છે જ નહીં. એવા છુપાયા. ઠાકોરજીએ 2-5 વાર આમ જામ જોયું. એ કે આપણા આ કોણ ગોતે, કોણ દોડાદોડી કરે ને કોણ ટાઈમ બગાડે. મેં પહેલાં જ કીધું, સૌથી અંચીકુડા ઠાકોરજી દાવ દેવામાં.
હવે અડધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો, 2 કલાક. ગોવિંદ સ્વામી કહે એ હાને 2 કલાકથી મને ગોતે છે. કે ભલે હા જોતી ગોતે, બધા દાવનો હતો, હાટું વાળી દઉં. હવે એને એમ થયું કે ના આટલી વાર આ ગોતે એવો હારો તો છે નહીં. બહાર નીકળ્યા ને તો હવે દાવ કોનો હતો? ઠાકોરજીનો. ગોતવાના હતા કોને? ગોવિંદ. હવે ગોવિંદ સ્વામીનો દાવ નહીં તો ગોતવા કોણ માંડ્યું? ગોવિંદ સ્વામી. કોને? ઠાકોરજીને. આને બધી ઊંધી લીલાય આવડે, ક્યાંય મળ્યા નહીં. એ કે હારો મંદિરમાં જઈને જ નહીં ઊભો રહ્યો, આ અંચીકુડાને કાંઈ નક્કી નહીં. સખ્ય ભાવ એટલે આવું બોલી શકે, હું ને તમે ના બોલી શકીએ. મંદિરમાં જોયું તો કબાટ જેવા કપાટ ખોલ્યા એટલે ઠાકોરજી આમ ઊભીને ગોવિંદ સ્વામી આવ્યા તો આમ જુએ આમ જુએ, પણ ગોવિંદ સ્વામીની સામે નજર ન મિલાવે. વાંક હોય ને એ નજર ન મિલાવે. અને ગોવિંદ સ્વામીએ દીધી 2-4 આવડી. ચોર દાવ દેવાનો ચોર જ્યારે હોય ત્યારે ભાગી જશે. બોર નહીં કોર આવે એટલે ખબર પાડી દો, બીજી વાર રમાડે જ નહીં ને તને કોઈ. તારી છાપ કહી દો બધાને તું કેવો છે. શું સમજે શું તારા મનમાં? આવી રમત રમવાની? દાવ દેવાનો હોય તો આવી લુચ્ચાઈ કરવાની? નીકળ બહાર. કોને એ ખેલવે કી બાની? આ રમત રમવાની તારી રીત છે? ગુસ્સાએ કીધું કેમ ગોવિંદદાસ શું થયું? એ કે આ દર્શન બંધ થાય ને પછી તમારા દીકરાને બધાય વખાણ કરું તમારી પાસે, તમે આ કેવો છે. ગુસાઈજી તો અંતર્યા બેને બધી, પણ એને બહુ આનંદ આવે. આ સખ્ય ભાવમાં જે આપણે વાત કરીએ તો આપણને આનંદ આવે. દર્શન ટેરો આવ્યો એટલે ગોવિંદ સ્વામી કાક ભયો ગોવિંદાસ. એ કે આને કંઈ પૂછતા નથી, મને પૂછો. ઠાકોરજીને કે કાવ ભયો? એ કે મારે તો કાંઈ નથી થયું, મારે કાંઈ તકલીફ નથી, જેને છે એને પૂછો. ગોવિંદ સ્વામી કે જે રાજ આ દર વખતે ઊંચી કરીને દાવ નથી દેતો, આજે એણે છે ને મર્યાદા ઓળંગી. કે શું થયું પણ? એ કે છુપા છુપી ખેલતા તો હું 2 કલાક આમ ઊભો રહ્યો અંદર કોંદરામાં, ન હલું કે ચાલુ. મને એમ થાય કે હલું નાને ખબર પડી જાય તો. 2 કલાક ઊભો રહ્યો ને, આ તો 5 મિનિટમાં આવીને મંદિરમાં લાંબા હાથ કરીને ઊભો રહી ગયો. આની આ રમાય? અંચીકુડાને રમાડાય? આ કોણ ખેલવે કી બાની? તમે લણની રમવાની રીત કઈ છે? ગુસાઈજી કે ગોવિંદાસ યો નહીં બોલતે, ભલે ખેલવે કી બાની. આ ભળી તમારી રમત, તમારી રમતના તો જેટલા વખાણ કરે. એ કે એમ વખાણ કરીએ એટલે ઓછા આના. ગોવિંદ સ્વામી સાથે એવો સખ્ય ભાવ. ઓલા મોહન ભંગીને ઠાકોરજી અડે એને જરાય ન ગમે. તો એકવાર ગોવિંદ સ્વામી મથુરા ગયા. ઠાકોરજી કે આજે વાંધો ન, આજે એ ક્યાં ગોવિંદો નથી એટલે આપણો મેળ પડી ગયો. તો મોહન ભંગી આવતો હતો ને કૂદકો મારીને એને ખભે બેસી ગયા. ચલ 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 મોના ચલ, આ તો આનંદ આ ગયો, આજ ગોવિંદો નહીં. હવે અડધે ગયા ગોવિંદ સ્વામીને કામ યાદ આવ્યું એટલે પાછા આવ્યા. જોયું તો નીચે ઉતારો, નીચે. ઠાકોરજી દોડે, ગોવિંદ નીચે ઉતારો, કોને મારા બેસાડ્યો છે? મોહન ભંગી તો જલ્દી આમ ઉતારીને દોડીને વયો ગયો. એ કે આપણો વારો આવી જશે. ઠાકોરજીને કે સ્નાન કરો? કે નથી કરવું, જા. છો ગયા? નહીં કરું એટલે નહીં કરું. ગોવિંદ સ્વામીને કેવો શક્ય ભાવ. ઠાકોરજીને ધક્કો માર્યો. ઠંડી કે મારું કા ધ્રુજતા ધ્રુજતા મંદિરમાં આવીને આમ ઉભા રહ્યા. નીચે પાણી પાણી પોસરો પીને. ગુસાઈજી કે બાબા કાવ ભયો? એ ક્યાં ભયો? ભોળા ભોળા જાણે કાંઈ ખબર નહીં. કાકાજીએ ગોવિંદો
ગોવિંદ સ્વામી વળી શું થયું આજે? તમે ઠાકોરજીને આવી રીતે કરાય? વાત તો સાંભળો મારવાલા, આખો દી આપણા જ છોકરાનું ઉપરાણું. આ ગોસાઈજીને લાલો એટલે કાંઈ નહીં કહેવાનું, બધી છૂટ એમ. આ મોહના ભંગીને ખભે બેહાડીને આવતો હતો. માંડોલાને મોહના નીચે ઉતાર્યો અને કે સ્નાન ન કરું. અપરસ જોવાઈ જાય કે નહીં? ધક્કો માર્યો એ કે સરોવરમાં. આ જો ગોસાઈજી કે બ્રહ્મ કદી નથી છોવાતો. ગોવિંદ સ્વામી કે બ્રહ્મ નથી છોવાતો, પણ વલ્લભની મેળ તો છોવાય છે. તમે જુઓ તો એટલી અદ્ભુત લીલાઓ અને પ્રેમની પરાકાષ્ઠા ગોવિંદ સ્વામી સાથે કે ગુસાઈજી 70 વર્ષની જૈફ વયે ગોવિંદ સ્વામીએ 252 આર્યા લખી હતી. જોયા વિના ઠાકોરજીએ કીધું યમરાજ, આપણે ગુસાઈજીએ કહ્યું પધરાવી દો. પધરાવી દીધી. આપણે હોય તો એમ થાય હા ના ભાઈ ના. હવે સદેહે ગિરિકંદરાબા પધાર્યા. આપણે બુખારવીન પાસે જાય છીએ, ત્યાં પેલી કાળી ગોલક છે ત્યાં જ. કેવો સખ્ય ભાવ, પ્રભુની કેવી સખ્યતા. ગોવિંદ સ્વામીને સાથે લઈને પધાર્યા, બીજું કોઈ નહીં. ત્યાંય ગોવિંદા વિના નો રહ્યા. અને જેવા ગયા તો યમુનાજીમાં એ 252 આર્યા પધરાવી હતી. એ યમુનાજી લઈને ઊભા હતા કે હવે વિવરણ કરો. મારા વાલા, જિંદગી પૂરી થઈ જાય. એટલા પ્રસંગો, એટલા બનાવો, એટલી લીલાઓ મને બહુ ગમે છે. એટલે આ શ્રીજી બાવા દેખાય છે અચલ, પણ કળિયુગમાં ગુસાઈજીએ વચન માંગ્યું હતું કે હવે આ કળિયુગમાં કાંઈ આવું કરતા નહીં, ને લોકો ચમત્કાર માની અને દેવતા બનાવી દેશે. સ્થિર ઊભા રહી ગયા, પણ હજી લીલા તો કરે જ છો મારવાલા. તો પુષ્ટિ વાંક તો એવો અગાધ, રસાળ, પ્રેમાળ. માહે પડ્યા મહાસુખ માણે, દેખડ હારા દાજે. આપણને ભલે કાંઈ સમજણ નથી પડતી, પણ પ્રભુ ઘરમાં બિરાજે તો એની વાતો કરવાની કેવી મજા આવે છે, કેવો આનંદ લૂંટીએ છે. પ્રભુ ઘરમાં ના હોય તો કેટલી લૌકિક કરતા હોઈએ. અહીંયા તો જેટલા વૈષ્ણવ મળે બધાએ જય શ્રી કૃષ્ણ ભેટી પડે, ચોટી પડે. ઠાકોરજી પધરાવીને આવ્યા છે. આજે ઓલા ચાવાળા ભાઈ ઊભા રહી ગયા કે ઠાકોરજી મેં ના, ये कि नहीं, यहाँ का वो माहौल ऐसा दिखता है कि आप ठाकुर को लेके आए. अब ब्रजवासी હતા એટલે આપણે સાચું બોલવું પડે. हाँ वो ही तो, बोलने की ज़रूरत नहीं, यहाँ आते ही मालूम हो जाता है कि आप ठाकुर को लेके आए हैं. મારા વાલા, આવા કરોડો જન્મ લઈએ ને તો આની લીલા હું કે તમે કોઈ વર્ણવીને. આ તો આનંદ કરીએ કે આપણો દીકરો કોઈ મળે ને તો એના વખાણ કરીએ. લૌકિક દીકરાના કરીએ તો આ તો અલૌકિક છે. શ્રીરાજીમાં આનંદ લીધો. બસ હવે રાજભોગના દર્શન ખોલવાની તૈયારીમાં જ. હવે દર્શન કરી પ્રસાદ લઈ અને પાછા ગોપાલના ઘરે, ગોપાલ રાવટીમાં પુસ્તકો ભેગા લઈ આવ્યા હતા. પણ આયા એ કે મૂક તારા પુસ્તકો, મારી લીલાની વાતું કર. તને આટલી બધી તો ગુસાઈજીએ કઈ છે, વલ્લભે કઈ છે, કાંઈક તો કે. તો જે ઠાકોરજી કેવડાયું એનું અનુસંધાન કર્યું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.